ભરૂચની હાંસોટ પોલીસે એગ્રીકલ્ચરલ વીજ લાઇનના વાયરોની ચોરી કરતી ટોળકીના 12 સાગરીતોની ધરપકડ કરી 4 ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે। પોલીસે આરોપીઓ પાસેથી ₹20 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। ભરૂચના હાંસોટ અને પાનોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખેતીવાડીની વીજ લાઇનના વાયર ચોરીના કુલ 4 ગુનાઓનો ભેદ ઉકેલી હાંસોટ પોલીસે 12 આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે। પોલીસે આરોપીઓ પાસેથી કુલ ₹20.60 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। હાંસોટ પોલીસ ઇન્સ્પેક્ટર N.A. વસાવાની ટીમે અલગ અલગ પોલીસ ટુકડીઓ બનાવી તપાસ હાથ ધરી હતી, જેમાં આ ટોળકીને ઝડપી પાડવામાં સફળતા મળી છે। પોલીસે કેફ ઇલિયાસ શેખ, વિશાલભાઈ પ્રવીણભાઈ વસાવા, શનિકુમાર ઉર્ફે સાહિલકુમાર ખોડાભાઈ વસાવા, વિનોદભાઈ વિષ્ણુભાઈ પટેલ, રાહુલભાઈ વિનુભાઈ વસાવા, તરુણભાઈ જગદીશભાઈ વસાવા, સુનિલભાઈ ચેતનભાઈ વસાવા, પિયુષભાઈ જયંતિભાઈ વસાવા, રાજકુમાર ખોડાભાઈ વસાવા, વસીમ બશીર શેખ, નૂર નબી સૈયદ અને સોનાદેવી પ્રદીપભાઈ ચોરસિયાની ધરપકડ કરી છે। તપાસ દરમિયાન ખુલાસો થયો કે આરોપીઓ અગાઉથી હાંસોટ અને પાનોલી પોલીસ મથક વિસ્તારના અંતરિયાળ ગામોની રેકી કરતા હતા। ત્યારબાદ રાત્રિના સમયે ખેતીવાડીની ચાલુ વીજ લાઇનોને હેક્સો બ્લેડ અને પકડની મદદથી કાપી નાખતા હતા। ટોળકીના કેટલાક સભ્યો આસપાસ પોલીસ અથવા અન્ય લોકોની અવરજવરની નજર રાખતા હતા, જ્યારે અન્ય સભ્યો કાપેલા વાયરને તાત્કાલિક નાના ટુકડાઓમાં વહેંચી કોથળા અને થેલામાં ભરી લેતા હતા। આ ચોરાયેલો માલ મોટરસાયકલ જેવા 2 વ્હીલર વાહનો મારફતે સ્થળાંતર કરવામાં આવતો હતો। કામગીરી પૂર્ણ થયા બાદ વાયરને જરી ઝાંખરા અથવા એકાંત સ્થળોએ સંતાડી રાખવામાં આવતો અને અનુકૂળ સમયે અલગ અલગ ભંગાર વેપારીઓને વેચી દેવામાં આવતો હતો। પોલીસે આ મામલામાં ₹17.45 લાખના એલ્યુમિનિયમના વાયર, ટેમ્પો, બાઇક અને 9 મોબાઈલ મળી કુલ ₹20.60 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। રિપોર્ટર હુમેદ સૈયદ સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી। આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો, શેર કરો।